શેઠ એરું તારો હગો એમાં એરું ન હોય ઉંદરડો હોય છે હાલામ સાનો માનો અને આ હજી આને વાહિદુય નથી કર્યું ઢોરને નિર્ણય નથી નાખી આમ જો આપણું જીરું એટલે આમાં તો રોજડા રહેતે આટા મારી ગયા લાગે છે બધું ખૂંદી નાખ્યું છે મારો બેટો કરતો શું હશે ઈ પીન હુઈ ગયો હશે જે થયું ઈ બધુંય પડતું મૂકો ને મારી ઓલી ઓયણી આપો અરે તારી ઓવણી આ મારું દીરું કોણ લઈ ગયું કાલે જ અહીંયા પડી હતી રમલા એ રમલા હા બોલો ને શેઠ અહીંયા ઓવણી પડી હતી કોણ લઈ ગયો મને શું ખબર હવે આને પીવાના પૈસા ઘટાય છે ને એટલે વેચી નાખી છે શેઠ આને સમજી દીજો બોલવામાં ધ્યાન રાખે ક્યાંક ધોકાવાળી થાય એટલે તુંય સાનો માનો રે ને તુંય સાનો માનો રે હમણાં ખબર પડી જશે કોણ કેવું છે ઈ આ હેલ તો આ જો તો એટલે તાર શેઠ ને ખબર તો નહીં પડે ને અરે તું ઉપાધિ કરીમાં આવી તો કેટલી વસ્તુ ગાયબ કરી નાખી શેઠ ક્યારે કેમેરા મૂકી દીધા નીકળ અહીંથી આમ આજે 2026 નો પહેલો દિવસ છે અને આવી ગયા છીએ આપણે જીવન જ્યોત ગૌશાળાએ તો ટ્રેક્ટર આવી ગયું છે તો આપણે આ 2026 માં નવા વર્ષની ઉજવણી આપણે કાંઈક આવી રીતે કરશું તો આ બધા લોકો ગાય માતાની સેવામાં છે તો હવે આપણે ગાય માતાને ચારો નાખશું બાપુ જોઈજો ઓ ઢીક નો મારે તો આ ગાય છે એ કામ ઘેનું ગાય છે અને અખંડ કુંવારી છે હાલો આ ગાડીઓ છોડી નાખો તો બાપુ ગાડી આવા દઉં છું પકડજો હાલ્યો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જીવન જ્યોત ગૌશાળામાં 350+ ગાયું છે તો ભાઈ આપણે નીચે ઉતરી જવી છે હવે આ જયભાઈ ને ઉપર ચડાવવાના છે ગાડીઓ અંબાવા તો ચાલો હવે હું સાહસ કરું છું ઉપર ચડવાનું ગોઈને હેરો હેર કદાચ હું આવું તો ઝીલી લેજો મને મારો બાપલિયો તો એક અહીંયા સારું ગોઠવ્યું છે આમ ફરતેથી તમે જોવો ને નીર નાખતું જવાનું એટલે ગાયો ખાતી આખી ફરતી ગમાણમાં બધે લાઈન થઈ જાય તો જેમ જેમ ગમાણીમાં ચારો નખાતો જાય છે એમ લાઈનમાં બધી ગાયો ગોઠવાતી જાય છે તો આ કાર્ય શક્ય બન્યું છે તમારા બધાના સપોર્ટથી અને આવીને આવી રીતે અમને સપોર્ટ કરતા રહેજો અને અમે આવું કાર્ય કરતા રહેશું તો આપણે ગૌશાળામાં રોજ હોતન છે અને અકોણું બહુ છે મારવા બહુ જોડે આ એ ગંગા તો આનું નામ ગંગા છે આપણે ગંગા કહેવાય એટલે આપણી પાસે વી આવે જો તમારે લગ્ન પ્રસંગમાં કે ફુલેકામાં કે રામાપીરના સામૈયામાં આ ઘોડી ડાન્સ કરતી જો ભાડે રાખ્યું હોય ઈ પણ અહીંયા છે હો તો બાપુ આ અમારે સોશિયલ મીડિયા ફેમિલી તરફથી જો તમારે દાન કરવું હોય તો જીવન જ્યોત ગૌશાળાના બારકોડ અને નંબર પણ નીચે આપેલા છે અને એડ્રેસ પણ આપેલું છે જો તમારે રૂબરૂ આવવું હોય તો આવી શકો છો ઘણો રે ને એ બાબુ કાકા તમારે ભેં વેચવાની છે હા વેચવાની ચાલો બતાવું કિંમત શું છે આ ભૂરીના 2.5 લાખ રૂપિયા અને આ રૂપાના 1.5 લાખ રૂપિયા બાબુ કાકા રેવા દ્યો નહીં મેળ આવે પણ હું થયો હવે તમે ભાવ જ લાકડા જેવા મેકા છે 20 જણા જોઈ ગયા કોઈ લીધી આને તો જોવાય આવે છે તું તો 35 વર્ષનો ઢગો છો તને કોઈ જોવાય આવ્યું હા વિક્રમ મારું હળું મને શીખવાડે છે ઘણો રે ને એ બાબુ કાકા તમારે ભેં વેચવાની છે હા વેચવાની ચાલો બતાવું કિંમત શું છે આ ભૂરીના 2.5 લાખ રૂપિયા અને આ રૂપાના 1.5 લાખ રૂપિયા બાબુ કાકા રેવા દ્યો નહીં મેળ આવે પણ હું થયો હવે તમે ભાવ જ લાકડા જેવા મેકા છે 20 જણા જોઈ ગયા કોઈ લીધી આને તો જોવાય આવે છે તું તો 35 વર્ષનો ઢગો છો તને કોઈ જોવાય આવ્યું હા વિક્રમ મારું હળું મને શીખવાડે છે ઘણો રે ને એ બાબુ કાકા તમારે ભેં વેચવાની છે હા વેચવાની ચાલો બતાવું કિંમત શું છે ઓય ઊભી તો રાખ શેઠ સાપ કોટવાઈ ગઈ છે ઓય આ તમે બે હું બેઠા છો હાન થાય ને તમારે 15 સેટ કાઢવાના છે ફટાફટ કામે લાગો હાલો હા હા શેઠ હા અને તું હું આયા સીન નાખવા આવેસ કે કામ કરવા શેઠ વેલ્ડિંગ લાગી ગયું છે એટલે ચશ્મા પહેર્યા છે આ હો મોરલા હાલો ઈ કમ્પ્લીટ જ છે અને આ 5 નગર મુંબઈ મોકલવાના છે હાલો ઈ થઈ જાય આ શેઠ કામે રાખો કામે તો રાખું પણ તને વેલ્ડિંગ ને કલર કામ કરતા તો આવડે છે ને અરે ઓલરાઉન્ડર છું હા તો મોરલાન કલર મારવા માંડ શેઠ ઉડી નહીં જાય ને સાનો માનો કલર મારવા માંડ ને પણ અહીંયા હું હળી કરે સામ ઉપર જા ઓય ઓય આ હું કરે આ શેઠ કલર મારું છું તે તો મારી બારી બગાડી નાખી હાલ આમ હેઠો તારો હિસાબ જ કરી દેવો છે શેઠ પણ મારી વાત સાંભળો શેઠ ઓય તું નીચે જા તો ઘરે આવ્યા સંદર બોલાવતો આય અરે તમે જસદણમાં ગમે એને આવીને પૂછ્યું હોત ને કે આરતી મશીન ને મોરલા મ્યુઝિક ક્યાં મળે છે આપણું જ નામ દે તમને બેસ્ટ ક્વોલિટી વાળા આરતી મશીન પેલા 31 આવે છે પાર્ટી નું શું છે એ બધુંય મોટા માણસો કરે આપણે મજૂર માણાને શું હોય હવે એવું કાંઈ ન હોય એ બધા ઇંગ્લિશ પીવે આપણે દેશીમાં રોડવી લેવું જા શેઠ પાસે ઉપાડ લેતો હોય એલા મેં હજી કાલે શેઠ પાસેથી ઉપાડ માંગ્યો તો મને નહીં આપે તું લેતો હોય જા ઉપાડ તો મારો ઘણો છે શેઠ પાસે કાંઈક સ્કીમ કરવી જોઈએ હજી બોર્ડ થોડુંક ત્રાહું છે શેઠ પેટમાં દુખે છે પૈસા આપો ને દવાખાને જવું છે આલે આ 500 રૂપિયા આપું છું વધે પાછા દઈ જઈએ
લે ક્વાર્ટરનો મેળ તો આવી ગયો. હવે આ 500 રૂપિયા ખીચામાં નાખી દો ને 200 રૂપિયા શેઠને પાછા દઈ આવું. દવા લઈ આવ્યો? હા શેઠ દવા લઈ આવ્યો. બહુ રૂપિયા વધ્યા. જોયું ને કોકનું સારું કરીને એટલે આપણું સારું થાય. કેદું ની આ 500 ની ખોટી નોટ મારી પાસે પડી હતી, આજ કામમાં આવી ગઈ. પણ તો ઘઉં હારા થયા છે. એટલે ઓય આ શું કરેસ? બાપા આમાં કોક કોક ડબકા છે, એમાં કાંઈ વળશે નહીં એટલે કીધું આ કપા કાઢીને ઘઉં વાવી દેવી. ઘઉં વાવો હોય તો વાવજે, બાકી આમાંથી કઈ પૂમડું રહેવું ન જોઈએ. આ ઝીંડવારિયા ને ખોલે ખોલીને ભેગા કરી લેજે. મારા બેટાઓને કઈ ખબર પડે નહીં, મંડાઈ ગયા છે. ઓન કપાના ભાવ રહેવાના છે. એટલે આ હું વૈદ્યા કરે છે? આ બપોર થયો હજી પોતરા નથી ડળી રહ્યો, હજી ઘણાય કામ છે. પણ હું બાપા નનકાને જ્યારે હોય ત્યારે ઘસકેવા રાખો છો, શાંતિ રાખતા હો. તારે તો કઈ ખેતી કામ કરવું નથી, બધું અમારે જ કરવાનું હોય. સાનો માનો બેહ ને એક આ ઢોર ખાતા નથી એટલું તો બગાડે છે. પણ બાપા આવી બળેતરા શું કરો છો? ઘાસ કાપવાનું મશીન લઈ લ્યો ને. હા તમારે તો કહી દેવું છે, બધું લઈ લ્યો ને. લેવું તો બધું મારે છે, પણ લેવા જવાની નવરાઈ હોવી જોઈએ ને. અને મોંઘું કેટલું આવે છે? અરે બાપા આપણે ક્યાંય જવાની જરૂર નથી, ટેકનોલોજીનો જમાનો છે. મોબાઈલમાં કૃષિ રત્ન